મારા ઓફિશિયલ ફોન પર ફોન આવ્યો હતો. અરજદાર શત્રુઘ્નભાઈ છે, એમણે રજૂઆત એવી કરી હતી કે મેડમ અમારે ત્યાં સોસાયટીમાં મારામારી થઈ છે, બહાર દુકાન છે ત્યાં પણ મારામારી થઈ છે અને મારા માથામાં વાગ્યું છે અને મારા જે સાથીદારો છે અને મારા ફેમિલી મેમ્બર સાથે અમે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. પરંતુ જે ત્યાં સ્ટાફ છે, પોલીસનો સ્ટાફ, એ ફરિયાદ લેવા માટે ના પાડી રહ્યો છે અને કહી રહ્યા છે કે ભાઈ મારી શિફ્ટ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં. પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે 100 નંબર ડાયલ કરો. આ પ્રકારનું પોલીસનું જે જવાબદારીપૂર્વકનું જે વર્તન છે, ફરિયાદ ન લઈ અને પોતાની ફરજ જે ચૂક્યા છે એ માટે થઈ અને મેઘાણીનગરના જે ઇન્વેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે, જેમાં અમિત અને કિંજલ છે જે પીએસઓના સ્ટાફ હતા અને જે ઇન્વેના સ્ટાફ છે ચિરાગ અને એની સાથેના એને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે કોઈ ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એને ફરિયાદ લેવાની છે, ખરાઈ કરવાની છે અને ઇન્વેસ્ટિગેશન્સ કરવાનું છે, પ્રિવેન્શનના ભાગરૂપે આપણે પોલીસનો સ્ટાફ અને પોલીસની ગાડી પણ મોકલી આપતા હોઈએ છીએ. આ બધી જે બેજવાબદારીપૂર્વકનું વર્તન પોલીસમાં કર્યું છે તે ક્યારેય ચલાવી ન શકાય અને ક્યારેય પોલીસ પાસે આવેલા અરજદારને પાછા મોકલવા, ફરિયાદ ન લેવી, વર્કિંગ કરવું, આનાથી પણ ઘણી વખત સમાજમાં મેસેજ પણ ખોટો જાય છે પોલીસ માટેનું અને ક્યારેક ગુનાખોરી પણ પ્રવૃત્તિ થતી હોય છે. આ તમામનું એક જ સોલ્યુશન છે, જેમાં પોલીસ અધિકારી અથવા કર્મચારીને જ્યારે આપણે આ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરીએ છીએ તો એક મેસેજ પણ જતો હોય છે કે પોલીસે પોતાની જે ફરજ છે એ સંપૂર્ણપણે નિષ્ઠાથી પૂરી કરવાની હોય છે અને અરજદાર આવે ત્યારે ખરાઈ કરી અને જે પણ એમને તપાસ માટે જરૂરી લાગે છે એક્શન્સ લઈ અને પ્રિવેન્શનની પણ કામગીરી કરવાની હોય છે. સો આ રીતે સવારે જ્યારે મને ફોન આવ્યો એટલે હું મારી ઓફિસે સવારે 8:30 હાજર હતી અને તાત્કાલિકમાં હું ત્યાંથી નીકળી અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન ગઈ તો અરજદાર ત્યાં હાજર હતા. અરજદારનું પણ મારા રૂબરૂમાં મેં નિવેદન લીધું છે અને પ્રોસિજર પૂરી કરી છે અને એ લોકોને સસ્પેન્ડ કર્યા છે.